નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ખોડલધામના સ્નેહ મિલન કાર્યક્રમમાં ગણેશ જાડેજાની હાજરી સામે સવાલ ઉઠાવનાર રાજુ સખિયા વિરુદ્ધ હવે એફઆઈઆર કરવામાં આવી છે. એફઆઈઆર કરતા કહેવામાં આવ્યું છે કે લેવા પટેલ અને ક્ષત્રિયો વચ્ચે વૈમનસ્ય ફેલાવવા માટેની એમને વાત કરી હતી. એમનો એક ઓડિયો હતો, તે પણ વાયરલ થયો હતો. આપણી સાથે રાજુ સખિયા જોડાયા છે. રાજુભાઈ, શું કહેશો, આ એફઆઈઆર કેમ કરવામાં આવી છે તમારા ઉપર? નમસ્કાર બેન, આ એફઆઈઆર છે ઈ જે આજે 1 મહિના બાદ જે લેવા પટેલ સ્નેહ મિલન જે ગોંડલમાં યોજાયેલું હતું એના 1 મહિના બાદ એક ગણેશની ટીમમાં હર હંમેશ સાથે રહેતા વ્યક્તિએ કરેલી છે, જેનું નામ છે ઘનશ્યામભાઈ સોરઠિયા નામના વ્યક્તિએ કરેલ છે. અને ઈ જે વ્યક્તિ છે ઈ એમની ટીમનો વ્યક્તિ છે. અને આ એફઆઈઆર જે કરવામાં આવેલી છે ઈ એફઆઈઆર માત્ર ને માત્ર અત્યારે જે ખોડલધામનો વિવાદ છે એને વધુ વકરે એવા આશયસર કરવામાં આવેલાના એંધાણ જણાય આવે છે. પણ રાજુભાઈ, સવાલ એ છે કે જે રીતે એફઆઈઆર માં લખવામાં આવ્યું અને જે રીતનો તમારો ઓડિયો હતો કે કેમ બોલાવવામાં આવ્યા, ક્યાંક એવું નથી લાગી રહ્યું કે ક્ષત્રિય સમાજનું પણ આની અંદર દિલ દુખાયું હશે? બેન, ક્ષત્રિય સમાજનું દિલ દુખાયેલું હોય તો જે વ્યક્તિ અત્યારે 1 મહિના બાદ પટેલ સમાજનો વ્યક્તિ ફરિયાદ કરે છે ઈ કોઈ ક્ષત્રિય સમાજના વ્યક્તિએ કરવાની જોઈતી હતી. અને ક્ષત્રિય સમાજના કે કોઈ જાતિના વિશે નથી. મારા કહેવાનો ભાવાર્થ એટલો હતો કે ગણેશ ગોંડલને માત્ર લેવા પટેલો માટે સ્નેહ મિલનનું આમંત્રણ આપી અને લોકોને બોલાવવામાં આવે અને બાદમાં આને રજૂ કરવામાં આવે, ઈ બાબતનો મારો દ્વેષ હતો. જે દ્વેષ હતો ઈ એટલા માટે હતો કે અમારા વિનુભાઈ સિંગાડા અને નિલેશભાઈ રૈયાણીની હત્યા આ ગણેશના બાપા જયરાજસિંહ જાડેજાના દ્વારા કરવામાં આવેલ છે અને ગણેશના બાપાને નામદાર ગુજરાત હાઈકોર્ટે આ માનવ વધનો અપરાધી તરીકે ઘોષિત કરેલા છે. એટલે અમને દેશ હોવો સ્વાભાવિક છે અને અમારો આ આટલો તો અધિકાર છે જ. પણ રાજુભાઈ, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે સમાજનો કાર્યક્રમ છે. જો સમાજના કાર્યક્રમમાં ક્યાંક તમે કહી રહ્યા છો કે દ્વેષની ભાવના હતી, તમે પોતે એનો દ્વેષની વાત કરી રહ્યા છો, પણ આ તો એક કાર્યક્રમ હતો, સમાજનો કાર્યક્રમ હતો. જો સમાજના મંચ ઉપર આવે તો એનાથી નુકસાન શું થાય? તો બેન, સમાજના મંચ ઉપર આવવા માટે અહીંયા કે ગોંડલમાં માત્ર ખાલી ક્ષત્રિય સમાજમાંથી ગણેશ એક નથી, અન્ય ઘણા બધા રાજકીય આગેવાનો છે, એમને આમંત્રિત કરવા જોઈએ. બીજા અન્ય સમાજમાં ઘણા બધા રાજકીય આગેવાનો છે. અમારા ગુજરાત રાજ્યના કોળી સમાજ, જે કોળી ઠાકોર સમાજના નિગમ છે, નિગમના ચેરમેન અમારા ભૂપતભાઈ ડાભી પણ અહીંયા ગોંડલના વતની છે અને હર હંમેશ ગોંડલમાં જ હોય છે. તો એમને આમંત્રિત કરવા જોઈએ આ લોકોએ, એવું મારો ભાવાર્થ હતો. બીજું કે આ રાજકીય સિલેબસ હાલે છે હિન્દુ મુસલમાનનું. અમારા ગોંડલની અંદર ક્યારેય હિન્દુ મુસ્લિમ ક્યારેય બન્યું નથી. તો અમારા માટે મહત્વની અને સારી વાત એ છે કે અમારા અહીંયાના મુસલમાનો અને હિન્દુઓ પણ એકતાના ભાઈચારાથી રહેતા હોય તો એમના આગેવાનોને પણ બોલાવવા જોઈએ ને માત્ર ગણેશ એક વ્યક્તિને બોલાવવા પાછળનો ભાવાર્થ શું હતો આયોજકોનો, ઈ બાબતે મારી કહેવાની હતી. જે રાજુભાઈને મેં વાત કરેલી હતી ઈ બાબતની હતી કે આ એક વ્યક્તિ જ કેમ એમ. અચ્છા, તમે વાત રાજુભાઈ સાથે કરી, પણ રાજુભાઈએ એફઆઈઆર ન કરી કે અન્ય કોઈ ક્ષત્રિય સમાજના લોકોએ ન કરી? આ એફઆઈઆર કરવા પાછળની મનસા તમને શું લાગી રહી છે? એફઆઈઆર કરવા પાછળની મનસા એ હોઈ શકે કે એક ખોડલધામનો વિવાદ વધુ વકરે, સમાજના લોકો, જે લેવા પટેલ સમાજના લોકો છે ખોડલધામથી નારાજ થઈ અને ખોડલધામથી દૂર જાય એવો પણ હોઈ શકે. બીજું કે આ જે મારી ઓડિયો ક્લિપ છે કોઈ માધ્યમ, ઇલેક્ટ્રોનિક માધ્યમથી સમગ્ર ગુજરાત ભરમાં ગઈ હોય, જેથી ગણેશનું દિલ દુખાણું હોય અને ગણેશે એના માણસને કહીને કરાવી હોય, એવી પણ હોઈ શકે. બીજું કે આ એફઆઈઆર કરાવી અને મને પાસા જેવી બીજી ધારાઓ હેઠળ મારી અટકાયત કરાવવા માટેના પ્રયાસો કરવામાં આવે, એવું પણ આની આપણે ગણી શકીએ આ એફઆઈઆર થી. પણ તમારે કેમ એફઆઈઆર? એટલે તમારી ઉપર જ, તમારા ઉપર જ તમે કહી રહ્યા છો કે એફઆઈઆર કરીને પાસા કરાવવાની એક મનસા હોઈ શકે, તો પાસા તમારી વિરુદ્ધમાં કેમ? મારી વિરુદ્ધમાં એટલા માટે કે અહીંયા ગોંડલની અંદર આ લોકોની ગેરકાનૂની, જોઈ લ્યો, હમણાં 500 કરોડ રૂપિયાનો જે જીએસટી ની આ કૌભાંડ છે એ ગોંડલમાં પકડાણું છે, જાહેર મીડિયામાં પ્રસિદ્ધ થઈ રહ્યું છે. આ બાબતે અમારી ટીમ, અમારી શ્રી સરદાર લીગલ સપોર્ટ સર્વિસની ટીમ, એટલે કે આશીષભાઈ કુંજડિયા અને અમે બધા એની સામે લડતા હતા. એની ઉપર હુમલો પણ જીવલેણ થયો હતો.
ઈ પણ આપના મીડિયામાં પ્રસિદ્ધ કર્યું છે. તો ઈ જોતા અમે એની સામે એની ગેરકાનૂની કાર્યવાહીઓ સામે હોય એટલે અમને કાયદાનો પેલો લઈ અને કાયદાનો દુરુપયોગ કરી અને પોલીસ તંત્રને હાથ ઉપર લઈ અને ખોટી એફઆઈઆર કરાવ્યા કરે આવી રીતે. એટલે અમે શાંત અને આ પ્રક્રિયામાં વ્યસ્ત રહી એવું એની ગણતરી હોય અને ઈ એકથી એક બીજાથી બીજો એવો ભ્રષ્ટાચાર અને ગેરકાનૂની ગેરરીતિ આચરે જાય. પણ રાજુભાઈ સાથે સાથે કારણ કે અત્યારે તો ખોડલધામ સરદારધામનો જે વિવાદ ચાલે છે એમાં ગઈકાલે જયેશ રાદડિયાનું એક નિવેદન આવ્યું અને જયેશ રાદડિયાનું નિવેદન પણ જે પ્રકારનું આવ્યું હોય તો ક્યાંક તમને લાગી રહ્યું છે કે પાટીદાર સમાજ સતત જે રીતે અત્યારે ખોડલધામ હોય સરદારધામ આ વિવાદ સતત ચાલી રહ્યા છે? બેન, જયેશભાઈ રાદડિયા એનું રાજકારણ કરે છે. જયેશભાઈ રાદડિયાનું રાજકીય અસ્તિત્વ બચાવવા માટે બધાય પ્રયાસો કરે છે. આપે ભાઈ 2019 ની અંદર એમનું નિવેદન જોયું હોય છે કે મારા બાપનું ખેતર કોણ ખેડી ગયું. હવે એના બાપનું ખેતર ખેડાઈ ગયું, 5 વર્ષ વયા ગયા, બીજા 5 વર્ષ પછી બીજા વ્યક્તિ આવીને ખેડી ગયા. મતલબ પોરબંદર લોકસભાની જે બેઠક હતી એ બેઠકની બાબતે ઈ અત્યારે એવું કહેતા હતા કે અમારા બાપનું ખેતર છે, કોણ ખેડી ગયા, અમે વાવેલું, અમે ખેડેલું, અમે આ કરેલું. એટલે ઈ પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા માટે જયેશભાઈ વારંવાર આવા પાયા વગરના નામ વગરના નિવેદનો દીધા કરે છે. પણ ખરેખર બાબત એવી છે કે એને ભારતીય જનતા પાર્ટીનું એટલું બધું પ્રેશર છે કે ભારતીય જનતા પાર્ટી એને એટલું ટોર્ચર આપે છે, એને માઇનસ દરરોજ એનું રાજકીય અસ્તિત્વ માઇનસ થતું જાય છે. એટલા માટે એને એનું અસ્તિત્વ બચાવવા માટે સમાજ પાસે એને જે અપેક્ષા છે ને એ અપેક્ષા સધાતી નથી કે સમાજ મને મારી અપેક્ષાઓ છે એ પૂરી કરે, એ નથી થતી. એટલે સમાજ ઉપર વગર નામ લીધે, વગર કોઈ કારણ, વગર કોઈ પુરાવા મૂકીએ પોતે આવા ભાષણ કીધા કરે છે. સસ્તી એકની એક પેટર્ન ભાષણ છે અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેના પ્રયાસમાં રહીએ છે કાયમી. ના પણ એટલે વિવાદ નરેશભાઈ અને જયેશભાઈ આ બંને વચ્ચેનો જે વિવાદ છે એ તો ક્યાંય કોઈનાથી અજાણ્યો નથી. આપણે ઘણી બેન, બધી વખતે આ વિવાદ જોયેલું છે. નરેશભાઈ વિવાદિત વ્યક્તિ નથી અને નરેશભાઈમાં લેવા પટેલના ગુજરાત રાજ્યના કોઈ પણ સામાજિક કે રાજકીય લેવા પટેલોના કોઈ આગેવાનની હેસિયત નથી કે નરેશ પટેલ સામે વિવાદમાં ઉતરે. એવું કઈ રીતે? કારણ કે એટલા જયેશભાઈ બી તો માટે બોલી જ રહ્યા છે, જયેશભાઈ બી તો બોલી જ બિનસ્વાર્થ રહ્યા છે. આમ પણ જેટલા પણ નેતા આવે છે એ બધા ખોડલધામ જાય છે. 2017 થી લઈને અત્યાર સુધી તમે જોઈ લો કેટલા નેતા ત્યાં જાય છે. 70% નેતા 5 મિનિટ જ માતાજીની સામે ઉભા રહે છે. કલાક તો નરેશભાઈની સાથે બેઠા હોય છે. તો એ રાજકીય નથી હોતું તો શું હોય છે? સ્વાભાવિક છે. નરેશભાઈ પટેલ સંસ્થાના પ્રણેતાની સાથે સાથે સંસ્થાના સંચાલક પણ છે અને સ્વભાવથી સારા છે. તમામ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી તમામ પાર્ટીના નેતાઓને આવકાર આપે છે કે એવી એક એનો અભિગમ એવો છે કે આશરાનો ધર્મ તરીકે મારું વ્યક્તિ તરીકે હું અહીંયા હાજર હોય તો મારે એ લોકોને સાંભળવા અને સન્માનિત કરવા અને એની આગતા સ્વાગતા મારે કરવી જોઈએ સંસ્થાના નામે. તમે કહી રહ્યા છો કે આગતા સ્વાગતાને પણ રાજનીતિ પણ ત્યાંથી રમાય છે ને? કારણ કે ખોડલધામ આમ જોવા જાવ તો પાટીદારોનું એક ધાર્મિક સ્થાન છે, એક સંસ્થા છે, પણ આ સંસ્થામાંથી રાજનીતિ થાય છે અને ધાર્મિક સામાજિક સંસ્થાઓ હવે રાજનીતિના અખાડા તરીકે સામે આવે છે. બેન, રાજકીય સંસ્થાઓની અંદર રાજકારણ છે એ કઈ સંસ્થામાં નથી થતું ઈ પેલા તો આપણે જોવાનું રહીએ. તમામ સંસ્થાઓની અંદર એટલું રાજકારણ હોય છે પણ નરેશભાઈએ ક્યારેય પોતાના હિત માટે, પોતાના અંગત હિત માટે રાજકારણ કરેલું નથી. સમાજના લોકોને, સમાજ સિવાયના લોકોને રાજકીય સહકાર જે કઈ આપવાનો હોય સામાજિક લેવલે એ આપેલો છે અને આપતા આવ્યા છે અને આપશે. તમે કહી રહ્યા છો સામાજિક સંસ્થા જે છે, કારણ કે ત્યાં આગળ હવે તો કારણ કે સૌરાષ્ટ્રની અંદર જયેશભાઈનું નિવેદન આવ્યું એ પહેલા જે રીતે સરદારધામ ખોડલધામ વચ્ચેનો વિવાદ આવ્યો, આખો જયંતિ સરદારા વચ્ચેનો જે વિવાદ આવ્યો, આ વિવાદે ક્યાંક ને ક્યાંક સમાજને લેવા કળવામાં જે વેચવાનું કામ કર્યું છે અને સંસ્થાઓ પણ હવે વેચાઈ જતી હોય એવું લાગી રહ્યું છે. બેન, સંસ્થા જે સરદારધામ છે જે જી સરદારધામ જી સંસ્થા છે
સરદારધામ સંસ્થા હમ. છે એના ટ્રસ્ટીઓ છે એ 1100 હમ. થી વધુની સંખ્યાના ટ્રસ્ટીઓ છે હોલ ગુજરાત ભરની અંદર. અને એમાં ટ્રસ્ટી થવાની ફી તમને ખબર છે? હાલ 51 લાખ રૂપિયા છે. હમ. ટ્રસ્ટી થવું હોય ને 51 લાખ રૂપિયાનું અનુદાન આપો અને ટ્રસ્ટી બનો. બીજું ઈ પણ લેવા એને કરવા બદલ હમ. સંયુક્ત સંસ્થા છે. એક હમ. દાખલો તમને આપું કે અહીંયા કે અમારા ગોંડલની અંદર એક સ્કૂલ હતી, કન્યા અને કુમાર શાળા, જે હમ. અમને સર ભગવતસિંહજીએ રાણીબાસીએ અમને આપેલી હતી ઈ જગ્યા, હમ. ઈ સંસ્થા સંયુક્ત સંસ્થા હતી. અત્યારે ત્યાં લેવા પટેલોને પૂછજો જી તમારો કઈ હક અધિકાર છે? એવું જ સરદાર હમ. ધામનું ભવિષ્ય લખી લેજો. પણ એવું તમને કેમ લાગી રહ્યું છે? કારણ કે સંસ્થા તો સંસ્થા હોય છે અને બનેલું છે, સંસ્થાનો ઉદ્દેશ છે કે જન કલ્યાણ માટે એ સંસ્થાઓ બનેલી છે. બનેલું છે ને, આવું બનેલું છે, અમારા ગોંડલમાં બનેલું છે ને. આ વાસ્તવિકતા છે, આ હમ. બનશે. આવી રીતે વિવાદ થશે એટલે સંસ્થાના જે સ્થાપક હોય છે વધુમાં વધુ સંખ્યામાં અને દાનમાં જે આગળ હોય છે એ સંસ્થા સંભાળશે. રાજભાઈ, સાથે હવે ફરીથી તમારી ઉપર જે થયેલી એફઆઈઆર ઉપર આવું તો તમારી ઉપર જે એફઆઈઆર કરવામાં આવી છે તેમાં આઈપીસી 192, 168 હમ અને 353 હેઠળ આ ફરિયાદ ઘનશ્યામ સોરઠિયાએ કરી છે. તો ક્યાંક ને હમ ક્યાંક, કારણ કે જેમાં અભદ્ર ટિપ્પણી પણ કરવાની વાત કરવામાં આવી છે. આપણે કોઈ અભદ્ર ટિપ્પણી ઓડિયો ક્લિપ આપે ચલાવેલી હતી, તમારી મીડિયામાં આવેલી હતી, મેં જોયેલી હમ. હતી. કોઈ અભદ્ર ટિપ્પણી કરેલ નથી. આપણે વાસ્તવિકતા કીધેલી છે. એક બે શબ્દો જે છે એ અમે જે કીધેલા છે એ અમારા સમાજના વડીલોને કીધેલા છે કે ભાઈ તમે આ હમ. શું કરો છો. એટલા માટે કીધેલા છે કે સમાજની સંસ્થાઓ છે એમાં દર વર્ષે વાર્ષિક ઓડિટ રિપોર્ટ થતા હોય, આવક ને જાવકના, ખર્ચના અને જે કઈ કર્યા હોય એના, ઈ એને જાહેરમાં મૂકવા જોઈએ અથવા તો એના ટ્રસ્ટીઓને આપવા જોઈએ. એને નથી આપતા. ઈ ટ્રસ્ટીઓ બધા ફરિયાદ કરતા હોય એટલે આપણે એને કીધેલું હતું કે ભાઈ જાહેર કરો, તમે ટ્રસ્ટી સંચાલન કરો છો ટ્રસ્ટનું, સંસ્થાનું, તો તમને જાહેર કરવામાં વાંધો શું છે? પણ માની લો કે કોઈ વ્યક્તિ આવી ગયો અને કોઈ એક વ્યક્તિ આવે છે અને એ સંસ્થામાં સ્નેહ મિલનના કાર્યક્રમમાં આવે છે, તો ફરક શું પડે? મારું તો ખાલી એટલું જ સમજવાનું છે, એનાથી ફરક શું પડે? સમાજને શું ફરક ફરક પડે? ફરક એ પડે કે બેન, જેને જેને નેતૃત્વ ગુમાવ્યું હોય, અમે વિનુભાઈને ગુમાવ્યા છે, બરાબર, જેને હમ. નેતૃત્વ ગુમાવ્યું હોય, અમારી આશા હતી. આવી જ રીતે અમારી ખોડલધામ ને સરદારધામમાં આશા છે. વિનુભાઈમાં અમારી એક આશા હતી કે વિનુભાઈ અમારા અહીંયા કે સમાજનું અને આ તાલુકાનું નેતૃત્વ કરશે. પણ વિનુભાઈને જ લઈ લીધા હોય તો અમને સ્વાભાવિક છે કે ઈ વ્યક્તિ કે વ્યક્તિનો કોઈ વારસ અમારી ઉપર રાજ કરવા માટે અને અમારી આ કાર્યક્રમની અંદર હાજરી આપે તો ઈ એક બે જણાના બોલાવાથી, જો સમાજે સામૂહિક રીતે તો પત્રિકામાં છાપવું જોઈએ ને કે ભાઈ મુખ્ય મહેમાન તરીકે ગણેશ આવશે. અચ્છા, પણ પત્રિકામાં એવું નહોતું નથી, છાપ્યું. પત્રિકામાં નથી છાપેલું. એવું નથી, એને છાપવું જોઈએ ને કે ભાઈ ગણેશ મુખ્ય મહેમાન તરીકે આવશે. અચ્છા, તમને એવું લાગે છે કારણ કે ક્યાંક જેને કહેવાય કે એક રાજનીતિનો પાયો પણ ગણેશ ગોંડલ પોતાની માટે નાખી રહ્યો છે. જયરાજસિંહ જાડેજા ગણેશ ગોંડલને હવે નેક્સ્ટ ધારાસભ્ય તરીકે વિચારી રહ્યા છે, તો એની શરૂઆત અત્યારથી થઈ ગઈ. કારણ કે પહેલા તુલસી વિવાહ થયા, હવે આ પણ સામાજિક કાર્યક્રમોને તમારા ઉપર એફઆઈઆર, એટલે ક્યાંક એક આખી એક પાયો બનાવી રહ્યા હોય, બિલ્ડિંગનું જેમ ઇમારત બનાવવાની હોય ને પાયો બનાવે એવી રીતે પાયો બનાવી રહ્યા છે. પાયો બનાવવો એનો એનો અધિકાર છે. પાયો બનાવવો હમ. એનો અધિકાર છે. પણ એનું નેતૃત્વ સ્વીકારવું, એને માનદાન અને મતદાન આપવું, ઈ અહીંયાના વિસ્તારની મનસુબી છે. ઈ એનો પાયો બનાવી શકે, નો ડાઉટ. પણ અમારા સમાજની સંસ્થાઓની અંદર એને આમંત્રિત કરવા માટે સૌ પેલા કેવું પડે. અને તમામ જો તમે લેવા પટેલ સમાજ માટેનું સ્નેહ મિલન લખો છો તો તમામ જ્ઞાતિના આગેવાનોને બોલાવવા જરૂરી છે. હું તો એવું કઉ છું. હમ. અને પછી અમને બેન સંસ્થાઓ અને આ જે કઈ અમારા ટ્રસ્ટો છે, આ ધામ છે, બધા એના પ્રત્યે અમને થોડીક અપેક્ષા હોય. માની લ્યો કે અમે ખેડૂત સમાજમાંથી છીએ. લેવા પટેલ એટલે હું એવું માનું છું કે 98% લોકો ખેતી સાથે જોડાયેલા હોય. 100 એક બિલકુલ. એવો વ્યક્તિ લેવા પટેલનો મળે કે એની ઘરે ખેતી ના હોય. બાકી અમે ખેતી સાથે જોડાયેલા હોય. બેન, અમે જ્યારથી
આ 2012 થી અમારું ખોડલધામનું નિર્માણ થયું છે, ત્યારથી અમે એક સંસ્થા પ્રત્યે આશાવાદી બનેલા હોય કે ભાઈ અમારો કોઈ અવાજ બને. આજની તારીખમાં કોંગ્રેસ છે એ વિપક્ષમાં નિષ્ક્રિય છે, જગજાહેર છે. ભારતીય જનતા પાર્ટીનું શાસન કેવું છે એ આપણે જાણીએ છીએ કે ખેડૂતો પ્રત્યેનું વલણ શું છે. દાખલા તરીકે હું તમને કહું તો કોઈ વખત ખાતર ન મળતું હોય, કોઈ વખતે બીજી ત્રીજી કોઈ શોર્ટેજ હોય, ડુંગળીના ભાવ રાતોરાત આસમાનેથી નીચે વહી જતા હોય, તો આવી બાબતમાં અમે પણ ખોડલધામ અને સરદારધામના ટ્રસ્ટીઓને આપના માધ્યમથી કહીએ છીએ કે અમે તમારી ઉપર આશા રાખીને બેઠા છીએ કે તમે એક લેટર પેડનું ચોથિયું સરકારને લખીને કયો કે ભાઈ આ તમે જે કર્યું છે એમાં તમે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપો અને આ રીતનું ન થાય. બીજું કે આ વર્ષે અતિવૃષ્ટિ થઈ, અતિવૃષ્ટિ થવાના કારણે અમારી જે જણસી છે ઈ જાતી રહી છે, તો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. એરંડા આપે જોયું ને સોશિયલ મીડિયા ઉપર બધાએ, તો અમે ખેડૂત તરીકે અમે કોની પાસે જાય? સરકાર અમારું સાંભળતી નથી, વિપક્ષ અમારે અવાજ બની શકે એવી સ્થિતિ નથી. ત્યારે અમે સ્વાભાવિક છે કે અમે 90% ખેડૂતોના વર્ગની અંદર અમે 70% જેવા લેવા પટેલો જ ખેડૂત છીએ. તો ખેડૂતની એક દ્રષ્ટિએ અમારો અવાજ અમારી સંસ્થાઓ બનવી જોઈએ ને. અમે લાખો હજારો કરોડ રૂપિયાની ખર્ચે સંસ્થાઓ બનાવતા હોય અને જો સંસ્થાઓ અમને આ કામે ન આવતી હોય તો અમને થોડું પેલું થતું હોય ને. અમને સંસ્થાઓ પ્રત્યે અને સંસ્થાઓ જાળવી રાખવા પ્રત્યે બધી પણ એ તો ખોડલધામ હોય કે સરદારધામ હોય, કોઈ પણ રાજકીય આગેવાન જયારે આવા પ્રશ્ન આવે ત્યારે એમ કહી દે છે કે આ તો રાજકીય નથી, આ સામાજિક સંસ્થા છે અને સામાજિક સંસ્થા રાજકીય કામ નથી કરતી. તો આવનાર સમયની અંદર શિક્ષિત વર્ગ જેવી રીતે ખેડૂતનો દીકરો ખેતીનો હિસાબ કરી અને ખેતીથી દૂર ભાગ્યો, એવી રીતે સંસ્થાથી પણ લેવા પટેલો દૂર ભાગશે. એ હકીકત છે. જો સમય રહેતા એની જે કપરી પરિસ્થિતિમાં સંસ્થા એક પણ પ્રકાર સંસ્થાએ કાંઈ નથી કરવાનું, 3 લીટી જ લખવાની છે કે ભાઈ ખેડૂતોને હાલ આ જિલ્લાની અંદર આ તાલુકાની અંદર આટલા ટકાનું નુકસાન થયેલ હોય તો સરકારે આ લોકોને વળતર સ્વરૂપે અમારે કોઈ સહાય નથી જોતી. અમારો ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની જ્યારે એગ્રીકલ્ચર ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની જ્યારે વીમો ઉતારતી અને વીમાનું જે પ્રીમિયમ સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા અને અમારા દ્વારા જે ભરવામાં આવતું, જે મુજબ અમને પ્રીમિયમ ભરતા એ મુજબ જે રકમ મળતી એ જ રકમ અમને મળવા પાત્ર હોય અને અમારી એ જ રકમની અપેક્ષા હોય. પરંતુ અહીંયા કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ શું વીમો અને કેવી રીતનો વીમો દેવાય છે એ કઈ મારે લગભગ આ મીડિયાના માધ્યમથી કહેવાની જરૂર નથી. જન સુધી આ માહિતી છે જ. બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા આગળ પણ, કારણ કે ગણેશ ગોંડલ વિરુદ્ધ તમે બોલ્યા હતા અને હવે તમારા ઉપર FIR થઈ ચૂકી છે, તો આગળ લીગલી કાર્યવાહી શું કરશો તમે? લીગલી કાર્યવાહી માટે ખોટી FIR થવી, જો FIR તો પોલીસ સ્ટેશને કોઈ પણ ફરિયાદી જાય એટલે પોલીસ અધિકારીને નોંધવાની એમની ફરજ છે. એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે એટલે એમાં કોઈ ના ન પાડી શકે. બીજું એ તપાસનો વિષય છે, તપાસ કરશે અને તપાસથી એને મળી આવે. જો બેન આ ખરેખર જો આવો આ જે મારી ઓડિયો ક્લિપ છે આ જે FIR થઈ એની ઈ મુજબની હોય તો પોલીસે ખુદે ફરિયાદી બનવું જોઈએ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને ફરિયાદી બનવું જોઈએ, મામલતદાર સાહેબે એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટે ફરિયાદી બનવું જોઈએ, અથવા ખુદ રાજુભાઈ સોજિત્રાએ ફરિયાદી બનવું જોઈએ. પરંતુ અહીંયા એવું નથી થયું. અહીંયા માત્ર એવું થયું છે કે રાજકીય એક વ્યક્તિને રાજકીય રીતે ઉભો કરી અને ફરિયાદ દાખલ કરાવેલ છે. એટલે અમે ફરિયાદને ચેલેન્જ પણ કરશું નામદાર ગુજરાત હાઈકોર્ટમાં. જરૂર પડશે તો એન્ટી બેલ પણ લેશું, જરૂર પડશે તો રજી થાશું, જામીન મળતા છે તો જામીન લેશું, જવું પડશે તો જેલમાં જશું. આ કઈ અમારા માટે નવી વાત નથી. આ તો આત્મસન્માનની લડાઈ છે. અને બીજું કે બેન, ગોંડલની અંદર આવી બધી સંસ્થાઓની અને વ્યક્તિઓની જે કઈ હોય ને એનું એડોપ્ટ લેવાતું હોય, મેટર એડોપ્ટ લેવાતી હોય. એટલા માટે જેમ દાખલા તરીકે ક્ષત્રિય સમાજની મેટર પતાવવા માટે ભૂતકાળમાં એડોપ્ટ લેવાની હતી ગોંડલ દ્વારા, એવી જ રીતે આ ખોડલધામની સંસ્થાને બદનામ કરાવવા માટે આ એડોપ્ટ લેવાયેલી એક મેટર છે. નહીતર આ 1 મહિના પછી શું કામ દાખલ કરવી જોઈએ? પડવાના દિવસે જે કઈ બન્યું હતું એના 3જે દિવસે ઓડિયો ક્લિપ થઈને 4થે દિવસે FIR કરી નાખવી જોઈએ.
સત્તા એમની છે ને, પોલીસ તંત્ર એના કયામાં છે, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ થી માંડીને બધું જ્યુડિશિયલ સિવાય બધું એના કબજામાં છે જ. તો એમને કરાવી નાખવું જોઈએ, પણ એને અહીં નથી કરાવ્યું. એને એટલા માટે લેટ કર્યું છે કે ખોડલધામનો વિવાદ છે એ વધુ વકરે, ખોડલધામ બાબતે એલફેલ નિવેદનો બીજા ત્રીજા વ્યક્તિઓ દ્વારા આપવામાં આવે, અને આ બધું છે એ જાણી જોઈને કરવામાં આવે છે. તમે જો આ ભારતીય જનતા પાર્ટીનો એક સિલેબસ છે, એ સિલેબસનો એક ભાગ રૂપે અત્યારે ખોડલધામને ટાર્ગેટ બનાવાયેલ છે. અને એમાં પણ જયેશભાઈને પણ એ બાબતનું ટોકન અપાયેલું છે કે તારે તારું અસ્તિત્વ બચાવવા માટે આવું આવું કરવું પડશે. એટલે ઈ ભાઈ એક એમના જે કઈ ફરજમાં આવે છે એ કરે છે, અસ્તિત્વ બિલકુલ, બચાવવાની લડાઈ છે ને. બિલકુલ આ નેતાઓના અસ્તિત્વની બી લડાઈ છે, અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે સમાજના વર્ગીકરણ છે તેની અંદર પણ ક્યાંક અહીંયા આગળ લડાઈ જે હોય તેવું લાગી રહ્યું છે. રાજભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.